દોસ્તો, જ્યારે એક જ ઘરમાં જન્મેલા બે બાળકોને કહેવામાં આવે, જેમાં એક બાળકને ખૂબ સાચવવામાં આવે, ખૂબ આઝાદી આપવામાં આવે અને ખૂબ એને રાખવામાં આવે કારણ કે એ દીકરો હોય છે, અને બીજું બાળક જેને પોતાની આઝાદી છીનવી લેવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે તું દીકરી છે. શું આ ભેદભાવ જન્મથી આવે છે કે સમાજ દ્વારા બનાવવામાં આવે છે? પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદભાવ શા માટે? પહેલાં લોકો ચિંતિત હતા કે મારા ઘરે દીકરી ન જન્મે. અત્યારે હાલ વિચાર બદલાયા છે, લોકોની વિચારસરણી બદલાઈ છે કે લોકોને હવે દીકરા અને દીકરીમાં એક સમાનતા જોવા લાગે છે. હજુ ઘણાના વિચાર જૂની રૂઢિ પ્રમાણે જીવે છે, પરંતુ અત્યારે હાલ ઘણો એવો જમાનામાં બદલાવ આવ્યો છે. પહેલાં જ્યારે દીકરો જન્મે ત્યારે ખૂબ પાર્ટીઓ થતી, ખૂબ એન્જોય થતા, ખૂબ મોજ મસ્તી અને શોખ થતા, અને દીકરીના જન્મ વખતે પોતે એમ કહેવાય કે એમનું મોઢું પડી ગયું હોય, પોતે નાખુશી દેખાતી હોય એમના ચહેરા ઉપર. તો આવું શા માટે? સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ કુદરત દ્વારા છે જ, પરંતુ એની કિંમતમાં ફેર આપણા સમાજ દ્વારા, સમાજના લોકો દ્વારા લાવવામાં આવે છે. નાની જન્મેલી બાળક સ્ત્રી જ્યારે પોતે નાની હોય છે ત્યારે એક નાનું બાળક હોય છે, પછી ધીમે ધીમે મોટી થાય છે, એ કોઈની બહેન બને છે, લગ્ન પછી કોઈની પત્ની બને છે, પછી માતા બને છે. આ બધાય સંબંધો નિભાવવામાં એ સ્ત્રી ક્યારેક પોતાની ઓળખ ખોઈ બેસે છે. જ્યારે સમાજના પુરુષને કહેવામાં આવે છે કે તારે રડવાનું નહીં, તારે સહન કરવાનું, તારે કમાવાનું, આવું એને લાગણી, પુરુષને લાગણી વ્યક્ત કરવા માટેની એવી કોઈ આઝાદી જ નથી. પરંતુ એક હાથે ક્યારેય તાળી પડતી નથી, એક પાંખે ક્યારેય પક્ષી ઉડી શકતું નથી. એવી જ રીતે આપણા સમાજમાં સારું પરિવર્તન લાવવું છે, સારા સંસ્કારનું સિંચન કરવું છે, તો જેટલું હાથ પુરુષનું છે એટલો જ હાથ સ્ત્રીનો હોવો જોઈએ. કારણ કે સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ છે, બંને સમાન છે. જો સ્ત્રીને એમ કહેવાય કે તક આપવામાં આવે, કોઈ દીકરીને તક આપવામાં આવે અને દીકરાને એની લાગણી વ્યક્ત કરવા માટે આઝાદી આપવામાં આવે, તો સંસ્કારોનું સિંચન સમાજની અંદર ખૂબ સરસ રીતે થઈ શકે છે. બાકી તમે અને હું કહીશું કે સ્ત્રી અને પુરુષ એક છે, એ માત્ર કહેવા માટે એક છે. જ્યાં સુધી આપણા મનથી પરિવર્તન નહીં લાવીએ ત્યાં સુધી સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો ભેદભાવ રહેશે જ. એટલા માટે દરેક વ્યક્તિઓ, જે વ્યક્તિઓ પોતે શિક્ષિત છે, પોતે સારી રૂઢિ પ્રમાણે જીવે છે, એ લોકોને મારે એક જ વસ્તુ કહેવાની છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો ભેદભાવ ન રાખો. સ્ત્રીને તક આપો અને પુરુષને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આઝાદી આપો. કારણ કે નોર્મલ લોકો વિચારતા હોય છે કે પુરુષ છે તો એને રોવાનો કોઈ અધિકાર નથી, એને માત્ર ને માત્ર બહાર જઈને કમાવાનું છે. એની માથે પણ જવાબદારીના ઘણા બધા પહાડ છે, પરંતુ એને શીખવાડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તારી માથે ગમે એટલી જવાબદારી હોય ત્યારે ક્યારેય રડવાનું નથી. અને સ્ત્રીને કહેવામાં આવે છે કે તારે સહન જ કરવાનું છે. શું સમાનતાનો કોઈ હક જ નથી? શું માનવતાનો કોઈ હક જ નથી? સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ હોવા છતાં આજે સમાજમાં આટલો ભેદભાવ કેમ? આ ભેદભાવ મટાડવા માટે આપણે જ મહેનત કરવી પડશે. સ્ત્રી અને પુરુષમાં સમાનતા આવે, શિક્ષણ વધે, સારા સંસ્કારોનું સિંચન થાય, તો જ આપણો સમાજ, આપણો દેશ, આપણું રાજ્ય, આપણું ગામ, આપણું શહેર તો જ આગળ વધશે. કોઈ એક વ્યક્તિના પહેલથી ક્યારેય કોઈ દિવસ કંઈ નહીં થાય. આપણે બધાએ ભેગા મળીને પહેલ કરવી પડશે. દીકરીની સાક્ષરતા માટે મહેનત કરવી પડશે, અને દીકરો અને દીકરી એક સમાન એને હક મળે અને દરજ્જો મળે એટલા માટે આપણે મહેનત કરવી પડશે. દોસ્તો, આ વાત જો તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ આ વિડીયોમાં કરી દેજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય શ્રી રામ.